જોઈ શકો છો મિત્રો, આપણે ધાબા પર આવી ગયા છે કેમ કે આપણે ઘરના પાણીનો ટાઈમિંગ થઈ ગયો છે. અહીંયા નીચેથી પાણી ચાલુ કરી દીધો ટોકો ભરવા માટે. 2 ટોકા છે આપણે. હા જો આના અત્યારે ફોટા પાડવા છે. જોઈ લો, બહુ મસ્તી કરે. ઓકે, અહીંયા નીચે આપણી ગાડી છે, આપણી સ્પ્લેન્ડર છે, નાઇટ ક્વીન છે. બંને હમણાં વર્તી છે ને એટલે ગાડી આપણી ઘરે જ રહે છે. એક બાઇક છે તે પપ્પા જોબ પર લઈને જાય છે. હવે નીચે ઉતર, પડી જવાય. અહીં લઈ લે ખુરશી આ બાજુ બે જા. તઈ નહીં તઈ પડી જવાય. તઈ ના બે હે. જોઈ શકો છો હમણાં છેલ્લી ટ્રીપ આપણે ખાલી સુરતની કરી હતી. રાત્રે બહુ લેટ આવ્યા હતા આપણે. માણસ સવાર જ થઈ ગયું તો આપણે આવતા આવતા તો લા પડી જવાય. આઈને બેસ, બે જા બે જાય. નીચે પડી જઈશ તો કશું નહીં મળે. જોઈ શકો છો. વાહ ડોગેશભાઈ, બહુ મસ્ત બેસી રહ્યા છે ડોગેશભાઈ. આપણે ઉપર આવ્યો તો નતો. ડોગેશભાઈ હમણાં જ આવીને બેઠા છે. આજ આખો દિવસ એવું મનોરંજન કરે છે જોવા છે. બહુ મસ્તી બહુ મસ્તી. આખો દિવસ મસ્તી મસ્તી મસ્તી. નેક્સ્ટ શું લીધું? શું છે? પિન છે. આખો દિવસ મસ્તી. આપણો પાણીનો ટાંકો ભરાવા આવી ગયો છે. થોડોક જ બાકી છે. ટાંકો ભરાય એટલે પછી નીચે જઈને આપણે મોટર બંધ કરી દઈએ. બીજો ટોકો છે આપણો. લગભગ ખાલી છે. ઓકે, અડધો ભરેલો છે, અડધો ખાલી છે. આમાંથી આમાં આમાંથી આમાં આવેલું છે. ચાલો 10 મિનિટ પછી ખબર છે. ટોકન ના જવાય, નીચે પડી જઈશ. નીચે ના જવાય. ના બળદ, ઉપર બેસ. નીચે કૂકું છે, નીચે કૂતરું છે એટલે નહીં જવાય. આ ઉપર રમ બેઠા બેઠા. મિત્રો આપણે આવડે બુકિંગ કંઈ છે ને એટલે હમણાં ઘરે જ છે કેમ કે આવડે ચોમાસાની સિઝન છે એટલે આપણે આવડે વર્તી એવું કંઈ છે નહીં. આવે છે લાસ્ટ ટ્રીપ આપણી સુરતની હતી. સુરતની છેલ્લી ટ્રીપ આપણી હતી સુરતની. સુરતથી બહુ લેટ આવ્યા હતા આપણે. એના પછી કોઈ બુકિંગ છે ને હવે જોઈએ છે આગળની ક્યાંનું બુકિંગ આવે છે પછી આપણને ખબર પડે. કેમ કે હમણાં તો હવે આપણી ગાડી ઘરે જ છે, ક્યાંય હમણાં લઈને ગયા નહીં. જોઈ લો, કમ્પ્લેટ ચોમાસામાં ધોઈને કમ્પ્લેટ મૂકી રાખી હતી આપણી ગાડી. રેડી છે. ટ્રીપ આવે એટલે આપણે સેલ મારીને ચાલવાની વાત કરવાની. બાકી હમણાં તો કોઈ ટ્રીપ છે ને એટલે હમણાં ઘરે જ છે. એટલે હમણાં યુટ્યુબ ચાલુ કર્યું છે એટલે હમણાં થોડા ફેમિલી બ્લોગ હમણાં નાખ્યા કરીશું માનવીના ને એમના. પછી જોઈએ છે ધીરે ધીરે આવશે ટ્રીપના એટલે પછી એ બી નાખતા રહીશું. તો મિત્રો વરસાદના કારણે જો મસ્ત લીલોતરી થઈ ગઈ. મસ્ત વાતાવરણ છે. બંને બાજુ મસ્ત લીલો લીલો. બહુ સરસ નજારો છે અહીંયાનો. તો તમે પણ એકવાર અહીંયા આવજો, વિઝિટ કરજો. ફોટોશૂટ કરવો હશે તો બી થશે. બહુ મસ્ત લોકેશન છે. આપણે આ પેલો હાઈવે છે, આ દિલ્હી હાઈવે જે છે એ છે.
વાતાવરણ છે ફક્ત ચોમાસામાં જ જોવા મળે. આપણે હાઈવે છે. તો આપણે આવી ગયા છે પાદરાથી આપણે કામ પતાવીને નીકળી ગયા છે અને પાદરાથી આપણે તાજી શાકભાજી પણ લઈ લીધી છે ઘર માટે, કેમ કે સવારે ટિફિનમાં બનાવવા માટે જોઈએ છે એટલા માટે. તો અહીંયા પાદરા આવ્યા હતા તો પાદરાનું સારું શાકભાજી એવું મળે છે એટલે પાદરાથી લઈ લીધું છે અને હવે આપણે નીકળીએ છીએ ઘર તરફ. કેમ કે હવે જે કામ માટે આપણે આવ્યા હતા એ કામ આપણું થયું નથી. એક બહુ અગત્યનું કામ છે. હવે એ કામ માટે કાલે સવારે પાછું 11 વાગે આવવું પડશે, કેમ કે કામ થોડું ડિફિકલ્ટ છે. સમય આવશે એટલે તમને બધી ડિટેલ્સ ચાલીશ કે ક્યાં હું આવ્યો તો શું હતું મારું, જોઈએ છે પછી કેવું થાય છે આગળ. બાકી આ છે પાદરા ભીમપુરા રોડ છે, ત્યાંથી હવે આપણે ઘર તરફ જઈશું. આ છે આપણું બાઇક, કેમ કે ચાલુ બાઇક પણ આપણે વ્લોગ નહીં કરતા, કેમ કે હજુ હાથ સેટ નહીં થયો એટલા માટે હજુ આપણે સ્ટાર્ટ નહીં કર્યું. આજે આપણે ટ્રાય કરીશું પણ ચાલુ બાઇક આપણે વ્લોગ બનાવવો એ થોડું રિસ્કી છે એટલા માટે ચાલુ બાઇક પર આપણે નથી કરતા. આપણે ચાલો મળીએ હવે સીધા આપણે ઘરે. ખોલ હાથ દરવાજો. હું તૂટે નહીં માર પાસે. અલે તાર કશુંક લાવ્યો જો. શું છે જે હા શું છે? કોના બાલ છે? હાલો ખોલ ના એ મૂક લે ખોલવા ખુલ્લું જ છે. કેવું લાગે? હે મસ્ત લાગે? કોના બાલ છે? તારા છે? તારા બાલ તું ખાય એવું? સારું કહેવાય. લે બધા ના ખાઈ જઈશ, બહાર રહેવા દેજે. બાય બાય.